દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં ફરી એક વખત સ્વાગત છે. આજે આપણે એક નવો ટૉપિક બરાબર ફરી એકવાર એક નવો સબ્જેક્ટ સાથે યુનિક એકેડમીમાં આજે આપણો ટૉપિક હશે કોર્સ વિશે. બરાબર, સાયન્સમાં પણ ગવર્મેન્ટની દરેક એક્ઝામોમાં સાયન્સનો આપણો સિલેબસ છે જ. બરાબર, ક્લાસ 1 હોય કે પછી ક્લાસ 2 હોય, ક્લાસ 3 હોય. બરાબર, સાયન્સનો આપણો કમ્પલસરી ટૉપિક છે. એ પછી પ્રિલિમ એક્ઝામ હોય કે પછી રિટર્નની એક્ઝામ હોય. બરાબર, તો આજે આપણે સાયન્સનો એક ટૉપિક કોર્સ બરાબર એના અંદર દરેક પોઈન્ટ ટુ પોઈન્ટ હાઇલાઇટ કર્યું છે અને આપણે એના વિશે થોડું ડીપમાં પણ જોઈશું, જેથી કરીને જો તમને એક્ઝામમાં પણ રિટર્નમાં પણ લખવાનું થાય તો પણ તમે હાઇલાઇટ કરીને લખી શકો છો અને તમને વન લાઇનર મીન્સ કે 1 માર્ક્સમાં પણ એક પણ માર્ક્સ સ્કીપ ના થાય એ રીતે મેં બધા પોઈન્ટને હાઇલાઇટ કરીને અહીં મેન્શન કર્યું છે. બરાબર, તો ચલો હવે આપણે જોઈશું કોર્સ વિશે. તો સૌથી પહેલાં કોર્સ બરાબર કઈ વર્ષમાં 1665માં કોણે રોબર્ટ હુક બરાબર કોણે 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોર્સની શોધ કરી હતી. બરાબર, આ પૂછાયો છે. આ ક્લાસ 3ના અને ક્લાસ 2 અને સુપર ક્લાસ 3ની એક્ઝામ એટલે કે DYSO-ST આ બધામાં શું કરે છે એ લોકો તમને જોડકામાં પૂછી લે છે. બરાબર, કોની શોધ કોને કરી છે. તો આ વસ્તુને તમે જ્યાં હું કહું કે આ વસ્તુ પોઈન્ટને હાઇલાઇટ કરવાની છે એટલે થોડું વધારે ફોકસ રાખજો, કેમ કે પેપર સેટર પેટર્ન થોડી ઘણી ચેન્જ કરીને એ લોકો ક્વેશ્ચન પૂછતા હોય છે. તો કોષની શોધ કોણે કરી 1665માં રોબર્ટ હુકે. બરાબર, કયું વનસ્પતિ? બૂચ નામના વનસ્પતિ પર કરી હતી. બરાબર, ત્યાર પછી કોષ. તો કોષની રચના જે દેખાય છે તે કોના જેવી દેખાય છે? મધમાખીના પૂડા જેવી દેખાય છે. કોના જેવી દેખાય છે? મધમાખીના પૂડા જેવી દેખાય છે. ત્યાર પછી કોષ. હવે આપણે કોષની તો રચના જોઈ કે કોણે કરી? રોબર્ટ હુકે કરી. 1665માં કરી. બૂચ નામના વનસ્પતિ પર કરી હતી અને એ કોષ કોના જેવું દેખાતું હતું? મધમાખીના પૂડા જેવી. બરાબર, ત્યાર પછી આ પૂછાયા ક્વેશ્ચન છે 1953માં વોટસન અને ક્રિકે કોની શોધ કરી? DNA. બરાબર, આપણા બોડીમાં દરેકના હોય જ છે DNA, બધાને ખબર જ હશે સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રો. તો DNAની શોધ કોણે કરી હતી? વોટસન અને ક્રિકે. આ પણ ક્વેશ્ચન પૂછાયો છે. ત્યાર પછી DNA, હવે એનું ફૂલ ફોર્મ પણ પૂછાય છે. બરાબર, તમને એક્ઝામમાં કે DNAનું ફૂલ ફોર્મ શું છે? ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. આ ક્વેશ્ચન ક્લાસ 3માં ઘણી વખત પૂછાયા છે કે DNAની શોધ કોણે કરી હતી? DNAનું ફૂલ ફોર્મ શું છે? તો ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. બરાબર, RNA, તો RNAની શોધ કોણે કરી? તો આર્થરે કરી. બરાબર, કોણે કરી? આર્થરે. હવે એનું ફૂલ ફોર્મ રિબોન્યુક્લિક એસિડ. બરાબર, આપણે 8થી 10માં પણ સાયન્સમાં ભણ્યા હોય છે, પરંતુ તમે જેમ જેમ મોટા થતા જાઓ છો તેમ તેમ તમારો શું જ્યારે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરો છો તો એ જ વસ્તુ તમારી 6 to 12 સુધીની એ જ બેઝિક બધું પોઈન્ટ આપણો પાછું ઘડી રિપીટ થતો હોય છે. એટલે થોડું વધારે GCRT બુક હોય NCERTની બુકને પણ ક્લિયર કરો. બરાબર, રિબોન્યુક્લિક એસિડ RNAનું ફૂલ ફોર્મ. બરાબર, એનું પૂરું નામ છે. ત્યાર પછી આ પૂછાયો છે 23 જોડ રંગસૂત્રો. આપણા માનવમાં કેટલા જોડ છે? 23 જોડ. બરાબર, આ જોડ છે અને ટોટલ કેટલી છે? કુલ 46. તમને જોડ પૂછે તો 23 લખીને આવજો અને કુલ કહે તો 46. બરાબર, ત્યાર પછી શરીરનો પાયાનો એકમ શું છે? તો કોષ છે. બરાબર, શરીરનો પાયાનો એકમ કોષ છે. એના પણ પાછા 2 પ્રકાર પડે, એક કોષીય અને બહુકોષીય. તમને ઓપ્શનમાં એવું પૂછવામાં આવે છે કે અમીબા એકકોષીય છે. બરાબર, આવા પોઈન્ટ મૂકવા. પેરામિશિયમ, યુગ્લિના આ બધું શું છે? એક કોષીય છે. અમીબા, પેરામિશિયમ, યુગ્લિના આ બધા શું છે? આપણા એક કોષીય છે. ત્યાર પછી ફૂગ, લીલ, વર્ટિસેલા એ પણ એક કોષીય વનસ્પતિ છે. અને મનુષ્ય અને પ્રાણી એ શું છે? બહુકોષીય છે. શું છે? બહુકોષીય છે. પ્રાણી કોષમાં તારા કેન્દ્ર, લાઇસોઝોમ્સ અને રિબોઝોમ્સ હોય. કોનામાં? પ્રાણી કોષમાં. વનસ્પતિ કોષમાં ન હતા. તમને એવું પૂછી શકે છે કે તારા કેન્દ્ર, લાઇસોઝોમ્સ અને રિબોઝોમ્સ શેમાં જોવા મળે છે? તો તમને ઓપ્શનમાં મૂકી શકે છે પ્રાણી કોષ, વનસ્પતિ કોષ. બરાબર, તો આપણે શેમાં જોવા મળે છે? પ્રાણી કોષમાં. ત્યાર પછી 1831માં રોબર્ટ બ્રાઉને કોની શોધ કરી? કોષ કેન્દ્રની. કોષ કેન્દ્રની શોધ કોણે કરી હતી? જો ધ્યાન રાખજો,
જો તમને કોષ કહે તો રોબર્ટ હુક આવશે, અને કોષ કેન્દ્ર કહે તો રોબર્ટ બ્રાઉન. બરાબર? કોણે? રોબર્ટ બ્રાઉને. કોષ રસ એ શું છે? જૈવિક દ્રવ્ય હોય છે બોડીમાં, જે કોષને આંચકા સામે રક્ષણ આપે છે આપણા બોડીમાં. બરાબર? દરેક કોષીય અંગિકાનું નિર્માણ પણ કોણ કરે છે? દરેક કોષીય અંગિકાનું નિર્માણનું કામ પણ કોષરસ દ્વારા જ થતું હોય છે, જેથી કરીને આપણને આંચકા સામે રક્ષણ મેળવી શકીએ. અહીં આપણે કોષ રિલેટેડ બધા પોઈન્ટ અહીં આવી ગયું છે. એના સિવાયનું બહારનું તમારું કંઈ પૂછવાનું નથી કોષમાં. બરાબર? જે મેઇન આઈએમપી પોઈન્ટ હતા મેં તમને અહીં હાઇલાઇટ કર્યું છે, એટલે થોડું વધારે પોઈન્ટ આઉટને નોટ કરજો. અને ધ્યાનથી પાછું એક વખત મેં જે પોઈન્ટને વધારે નોટ કરાવું છું તેને ધ્યાન રાખજો, કેમ કે એ ક્વેશ્ચન પૂછાય છે અને પૂછાય છે ઘડી ઘડી. એક તો કોષનું રોબર્ટ હુકે શોધ કરી 1665માં. ડીએનએની શોધ વોટસન અને ક્રિકે કરી. ડીએનએનું ફૂલ ફોર્મ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. આરએનએનું રિબોન્યુક્લિક એસિડ આર્થરે શોધ કરી. 23 રંગજોડ, બરાબર, રંગસૂત્રો 23 જોડ પૂછાયું છે. બરાબર? શરીરનો પાયાનો એકમ તો 2 કોષો છે, એક કોષીય અને બહુકોષીય. એક કોષીયમાં અમીબા, પેરામિશિયમ, યુગ્લિના. બહુકોષીયમાં ફૂગ, લીલી, વર્ટિસેલા. બરાબર? પણ એક કોષીય વનસ્પતિ છે, યાદ રાખજો. મનુષ્ય અને પ્રાણી છે જે બહુકોષીય છે. બરાબર? તો અહીં આપણે એક વધારે ધ્યાન રાખવાનું છે કે કોષ કેન્દ્રની શોધ કોણે કરી? રોબર્ટ બ્રાઉને કરી. કોષ કેન્દ્રની શોધ કોણે કરી? રોબર્ટ બ્રાઉને કરી. કોષરસનું કાર્ય શું હોય છે? તો આંચકા સામે રક્ષણ આપે છે કોષને, અને કોષ અંગિકાનું નિર્માણ કરે છે. અહીં આપણું કોષ રિલેટેડ બધા પોઈન્ટ આવી ગયા. આપણે રિવિઝન પણ એક વખત કરી લીધું. તમે તમારી બુકમાં કે પોઈન્ટ નોટ કરી લેજો. બરાબર? અહીં આપણે હવે બીજા ઘણા બધા ટોપિકો અને બીજા બધા સબ્જેક્ટ વિશે પણ વિડીયો લઈને આવશું. તમને આ વિડીયો જો ગમે તો તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. બીજા બધા વિડીયો શેર કરો બીજા બધા વિદ્યાર્થીઓને પણ, જેથી કરીને બીજાને પણ હેલ્પ થાય. બરાબર? કેમ કે દરેક પાસે બધા મેથડ અને દરેક રીતે બધું મટીરિયલ પણ મળતું નથી. તો તમને આજે મેં બધું કલેક્ટ કરીને બધા પોઈન્ટ આઉટ કર્યા છે, જે તમને રિટર્ન અને પ્રિલિમ બધામાં તમને કામ લાગી શકે છે. બરાબર? તો અહીં આપણો આ ટોપિક અહીં સમાપ્ત થાય છે. બરાબર? હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.